હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. આજે આપણે ગુજરાત SOU સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરવા જઈ રહ્યા છીએ. તમને બધી ડિટેલમાં માહિતી આપીશ. અમે ઉતર્યા હતા BRG બજેટ સ્ટેમાં અને પછી ત્યાંથી અમે બધે શ્રેષ્ઠ ભારત ભુવનથી ટિકિટ બધી તમને ઓફલાઈને મળશે, પણ અમે બધું ઓનલાઈન બુકિંગ કરાવેલું હતું. SOUની મુલાકાત કેવી રીતે કરી, કયા કયા પોઈન્ટ જોયા, એ બધું આગળ ઉપર તમને બતાવીશ. આ છે SOUની આ શ્રેષ્ઠ ભારત ભવનથી બસ જે ઉપડે છે ત્યાંની ઇલેક્ટ્રિક બસ જોઈ લો. અમે સૌથી પહેલાં હતા, હજી કોઈ જ નહોતું આવ્યું, અને આ બસ લઈને જશે સ્ટેચ્યુ ઓફ યુનિટી. રસ્તો એકદમ સરસ, ચોખ્ખું પ્રદૂષણ મુક્ત વાતાવરણ, એટલો સરસ રસ્તો છે. અને અમે જ્યાં ઉતર્યા હતા એ પણ એનું નામ જ બજેટ હોટલ છે, BRG. એ બહુ ફેમસ છે, બહુ મિનિમમ એનું રેન્ટ છે અને બધી ફેસિલિટી છે. અને અમે આજે વેલી ઓફ ફ્લાવર્સ, ડેમ સાઇટ અને ક્રૂઝ એ બધાની મુલાકાત લેવાના છીએ. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ટાઈમિંગ છે સવારે 8 થી 6 અને એની ટિકિટ છે 380 રૂપિયા. અને તમારે જો ડાયરેક્ટ એન્ટ્રી જોતી હોય, આ 380માં આપણે થોડું લાઇનમાં ઊભું રહેવું પડે, પણ ઓફલાઈનમાં. બાકી ઓનલાઈન કરાવો તો પણ લાઇનમાં તો ઊભું જ રહેવું પડે. અને લાઇનમાં ન ઊભું હોય ને ડાયરેક્ટ એન્ટ્રી જોતી હોય તો 1030 રૂપિયા. એટલે અમારી 380વાળી ટિકિટ છે, એટલે એ રીતે અમે જાશું. અને ખાલી માત્ર ફીટ સુધીની વિઝિટ કરવી હોય તો 150 રૂપિયા, એવી રીતનું છે. અમે સવારે વહેલા જ ત્યાં પહોંચી જવા નીકળી ગયા છીએ બસમાં. જો આ દૂરથી સ્ટેચ્યુના આપણે થાય છે દર્શન. જેમ જેમ નજીક આવે એ તો આપણા ગુજરાતીઓએ તો ગર્વ લેવા જેવું છે, કારણ કે આ વિશ્વની સૌથી ટોલેસ્ટ સ્ટેચ્યુ છે. પછી તમને અંદરના પણ જઈ અને બધું બતાવું. BRG બજેટ સ્ટે બહુ ફેમસ છે. 597 ફીટ આમની હાઈટ છે સ્ટેચ્યુની. આ એન્ટરન્સ એરિયા આવી ગયો. એન્ટ્રી થતાં જ તમને ફોરેન કન્ટ્રીમાં આપણે ફરતા હોય એવું જ લાગે. ચારે બાજુ હરિયાળી, પહાડ, નર્મદા નદી, ડેમ, એટલું સરસ લોકેશન છે, બહુ જ સુંદર છે. અને શ્રેષ્ઠ ભારત ભવનથી તમને બધા પોઈન્ટમાં જવાની બસ મળી રહે, ઇલેક્ટ્રિક બસ. ત્યાં ફોટો, વિડીયો. આ છે અમે ઉપર પહોંચી ગયા છીએ લિફ્ટમાં 500 ફીટ સુધી, ચેસ્ટના ભાગ સુધી. અને ત્યાં આખી લોખંડની ગ્રીલ છે. અંદર એટલું બધું મોટું કમ્પાઉન્ડ જેવું છે. અને ઉપરથી જો નજારો જોવાની ખૂબ મજા આવે. વહેલી સવારનો ટાઈમ છે, અમે બહુ વહેલા જ પહોંચી ગયા હતા, એટલે અમારે કંઈ લાઇનનો કે ટ્રાફિકનો સામનો નથી કરવો પડ્યો. શાંતિથી ફોટો સેશન થઈ ગયું, વિડીયો શૂટિંગ કરી શક્યા અને તમને બતાવી શકીએ છીએ. બાકી પછી તો ક્રાઉડ બહુ વધતું જતું હતું અમે જ્યારે નીચે ઉતર્યા પછી. તો બહુ સુંદર નજારો છે. ખાલી તમારે ફીટ સુધી આવવું હોય, ટાઈમ ન હોય તો 150 રૂપિયાની ટિકિટ તમને મળી જાય. અને નીચે ફીટમાં ત્યાં ઓડિયો, વિડીયો, વિઝ્યુઅલ ગેલેરી છે, એટલે સરદારજીના જીવન વિશે આખું બધું બતાવે છે. તમે પૂરા દિવસનું પેકેજ ઓનલાઈન પણ બુક કરી શકો છો. નીચે મ્યુઝિયમ છે, અમે ત્યાંય પણ ફોટો સેશન કર્યું, જોયું. અને પછી પાછું એકતા ક્રૂઝમાં જવાનું હતું, એટલે એ પ્રમાણે ટાઈમ સેટ કરીને નીકળી ગયા.
આ છે ડેમ સાઇટ, વેલી ઓફ ફ્લાવર્સ અને ડેમ વ્યૂ પોઈન્ટ. પછી પાછી 11 વાગ્યાની અમારી એકતા ક્રૂઝની હતી, એટલે અમે ત્યાંથી થોડો નજારો જોઈ અને નીકળી ગયા. આ એકતા ક્રૂઝમાં પહોંચી ગયા. એકતા ક્રૂઝની ટિકિટ છે 413 રૂપિયા અને ટાઈમિંગ છે 9 થી 5:20. પછી તમારે 5:30 પછી રાત્રે જો લેવી હોય ડિનર સાથે તો એની છે 1416 રૂપિયા ટિકિટ, અને એ પણ લાઇટિંગ ને ખૂબ મજા આવે એવો નજારો છે. પણ અમે દિવસના જોવાનું નક્કી કર્યું હતું. જો ત્યાં ડીજે અને કલ્ચર પ્રોગ્રામ ચાલુ જ હોય છે. આ ક્રૂઝમાંથી વચ્ચે ઉતરવામાં એક પોઈન્ટ આવે છે, અહીંયા ઘણા ખરા ઉતરી અને બીજી જગ્યાએ જઈ શકે એવી રીતે છે. ગુજરાતીઓ હોય અને ગરબાની રમઝટ ન બોલાવે એવું તો બને જ નહીં. બધા તાલે ઝૂમવા માંડ્યા. જો હવે આ ક્રૂઝમાં બેસી અને ડેમનો નજારો જોવાની મજા જ અલગ છે. હું તમને ગમે એટલું વર્ણન કરીશ, પણ તમે લોકો ત્યાં જઈ અને જોશો અને આનંદ માણશો તો જ વધારે મજા આવશે. પણ મેં બને એટલે આ પોઈન્ટ લેવાની કોશિશ કરી જ છે. હજી આના પછીના બીજા વિડીયોમાં હું તમને બીજા બધા પોઈન્ટ પણ બતાવીશ. અત્યારે તો જેટલા મારાથી શક્ય હતા, બહુ લાંબો વિડીયો થઈ જાય તો કોઈને ગમે ના ગમે, એટલે આ વિડીયોમાં અડધું તમને બતાવીશ. બાકીના બીજા બધા પોઈન્ટ બીજા વિડીયોમાં બતાવશું. તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો. તમને વિડીયો અમારા કેવા લાગે છે એ પણ કહેજો. મારી જર્નીમાં હું ફરવાની, કુકિંગની બધી જર્ની લઈને આવું છું. બસ તમારા બધાના સપોર્ટની અમારે જરૂર છે. આ ક્રૂઝમાંથી નજારો છે. હવે અમે આ ક્રૂઝની ઉપરના ભાગમાં ડેકમાં આવી ગયા છીએ. ત્યાંથી જુઓ. Thank you for watching the video.